સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। વિજય વોન્ટેડ નામના ઈસમે સાગરીતો સાથે મળી બુટલેગર વિજય રાઠોડને લાકડાના ફટકા અને તલવાર વડે માર મારી વિડીયો સ્ટેટસમાં મૂક્યો તો વિજય વોન્ટેડે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે। વરાછા પોલીસે તાત્કાલિક અસરથી વિજય વોન્ટેડની અટકાયત કરી તો ઇજાગ્રસ્ત વિજય રાઠોડને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જૂની અદાવતને લઈ ઇજાગ્રસ્ત વિજય રાઠોડ અને વિજય વોન્ટેડ વચ્ચે ઘણા સમયથી ઘર્ષણ ચાલતું હતું। ઇજાગ્રસ્ત વિજય રાઠોડ દારૂના ધંધા સાથે સંકળાયેલો છે અને તેની સામે 2 વખત પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે તો બીજી તરફ આરોપી વિજય વોન્ટેડ પણ મારામારી સહિતના અલગ અલગ ગુનાઓનો આરોપી છે અને તેની સામે પણ 2 વખત પાસા હેઠળ કાર્યવાही થઈ चुकी है। फरियादी जो है वो दीपाली बेन है जो कि वाइफ ऑफ विजय भाई राठौड़ है और जो आरोपी है इसमें जो वीडियो में दिख रहा है वो विजय उर्फ वांटेड है और उसके साथ और भी लोग हैं। ये जूनी अदावत इनके बीच में थी और ये अभी पासा से छूट के आया था। ये जो आरोपी है इसके ऊपर 4 ऑफेंसेस ऑलरेडी रजिस्टर्ड हैं। अमरोली, उतरान, वराछा और अमरोली में 4 FIR पहले रजिस्टर्ड है और जो फरियादी है दीपाली बेन, उनके जो हस्बैंड है विजय भाई राठौड़, उसके ऊपर भी पासा 2 बार हो चुकी है और प्रोहिबिशन के 4 ऑफेंसेस टोटल रजिस्टर्ड है। इसमें आरोपी को हमने अभी धरपकड़ की है और इसकी हम पूछपरछ कर रहे हैं। भावनगर शहरना पानवाड़ी एसटी वर्कशॉपना गोडाउन स्टोर विभागमांथी विदेशी दारूनो जથ્થો મળી આવ્યો છે। નીલમબાગ પોલીસ ટીમે બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તો આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં દારૂની બોટલો જપ્ત કરી છે। આ દારૂ કોનો છે, ક્યાંથી લેવાતો હતો અને કોને આપવાનો હતો, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત રેડ પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે શેડ બનાવેલો હતો એની અંદર કે જે અમે અત્યારે વપરાશમાં લેતા નથી અને એમાં અમારા જે ફરજ પર જતા હોય ડ્રાઈવર એમની પેટીઓ રહે છે, એમનો સામાન હોય છે, એ પેટીઓની અંદરથી અમુક પેટીની અંદરથી વિદેશી દારૂની બોટલો મળવા પામેલી છે। આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું એવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ પ્રોહીનો જે મુદ્દામાલ લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવાનું અમારું માનવું છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના માથાસુલિયા ગામમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે, જ્યાં પોલીસે માથાસુલિયા ગામની સીમમાંથી એસઓજી પોલીસ ટીમે 16.950 કિલોગ્રામ વજનનો સૂકો લીલો ગાંજો સાથે એક આરોપીને ઝડપી લીધો છે। પોલીસે આરોપી છોડ ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। તો સૂકા ગાંજાનો જે છોડ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે તો બીજી તરફ આ જે છોડ છે તે ક્યાંથી લાવવામાં આવ્યો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો અરવલ્લીનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મોટા જથ્થામાં જે ગાંજાનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। લગભગ 16.950 કિલો જેટલો જે ગાંજાનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। गुजरात एटीएस और राजस्थान पुलिस 7 ड्रग्स माफियाओं झड़पी पाड्या छे। साथे ज 17 किलो एमडी ड्रग्स और 40 लीटर लिक्विड मेफेड्रोन कब्जे करी लेवामां आव्यो छे। जोधपुरना शेरगढ़मां गुप्त ट्यूबवेल में आ चालती हाई प्रोफाइल एमडी ड्रग्स फैक्टरी मळी आवी छे तो जोधपुर ग्रामीण पोलीसना शेरगढ़ पोलीस स्टेशन विस्तारना सोईत्रा गाममां रविवारे जोधपुर ग्रामीण पोलीस और गुजरात एटीएसनी टीमे दरोड़ा पाड्या हता। दरोड़ा दरमियान एक ओरडीमां एमडी ड्रग्स बनावातुं होवानुं सामे आव्युं हतुं। प्राथमिक तपासमां जाणवा मळ्युं छे के आरोपीओ मोडी रात्रे ट्यूबवेल पर पहोंचता रासायणिक प्रक्रिया पूर्ण करता अने सवार पड़े ते पहेला रवाना थई जता हता। आरोपीओ 5 पकड़ाया है। एमां जोधपुरना 2 आरोपी है, एक अमदावाद शहरनो आरोपी है अने 3 प्रतापगढ़ना आरोपी है। तो प्रतापगढ़ जे छे ए त्यांथी पण माल मैन्युफेक्चरिंग थई अने सप्लाय थाय छे, जे राजस्थानमांथी गुजरातमां, मध्यप्रदेशमां, अलग अलग राज्योमां पण जाय छे। तो ए रीते आ छेल्ला 20 दिवसथी અહીંથી કેમિકલ વગેરે એકઠા કરી અને કાર્યવાહી